યુનિવર્સિટી બહાર એનએસયુઆઈ દ્વારા એસટી બસને લઈને હોબાળો કરવામાં આવ્યો હતો. બસમાં કેપેસિટી કરતાં વધારે પેસેન્જર અને વિદ્યાર્થીઓને બેસાડતા એનએસયુઆઈ દ્વારા એસટી બસને ઊભી રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રાજ્ય પરિવહન મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી વિદ્યાર્થીઓને મુન્દ્રા માટે વધારે એસટી બસ ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. એનએસયુઆઈ દ્વારા વિરોધ બાદ એસટી વિભાગ હરકતમાં આવ્યું છે. એસટી વિભાગ દ્વારા કચ્છ યુનિવર્સિટી મુન્દ્રા માટે વધારાની બસ દોડાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી મુન્દ્રા માટે વધારાની બસ દોડાવવામાં આવશે. આમ તો એસટી બસની સીટિંગ કેપેસિટી 51 છે, પરંતુ એસટી વિભાગ દ્વારા 51 કરતાં વધારે પેસેન્જર ઠૂસી-ઠૂસીને ભરવામાં આવે છે, જેનાથી સામાન્ય લોકો પણ પરેશાન છે. એસટી બસમાં મન ફાવે તેમ પેસેન્જરને બેસાડવામાં આવે છે. આ સમગ્ર મામલે એસટી વિભાગના પરિવહન અધિકારી વિપુલ ચૌધરીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે વિભાગીય પરિવહન અધિકારી વિપુલ ચૌધરી ગત રોજનો જે બનાવ છે એમાં શાળા છૂટવાના ટાઈમે એટલે કે યુનિવર્સિટી જ્યારે પીક અવર્સ હોય છે 12:30 વાગે વિદ્યાર્થીઓ દ્વારા આશરે 5-10 મિનિટ જેવું બસને રોકવામાં આવેલ હતી. એમની માગણી એવી હતી કે આ સમય દરમિયાન એક વધારાની ટ્રીપ આપવામાં આવે, જે અનુસંધાને ડીએમ ડેપો મેનેજર મુન્દ્રા દ્વારા એમની જોડે ચર્ચા કરી અને 1 વાગ્યાની ટ્રીપ વધારાની શરૂ કરવાની ખાતરી આપેલ છે, જે અન્વયે આવતીકાલથી એ ટ્રીપનું રાબેતા મુજબ સંચાલન થાય તેવું આયોજન કરી દીધું છે. એસટી બસની અંદર સ્ટુડન્ટ અને પેસેન્જર બધાને પ્રાયોરિટી આપવામાં આવે છે. 51 સીટની કેપેસિટી હોય છે અને જ્યાં જરૂર જણાય અથવા તો માંગણી આવે એ પ્રત્યે હકારાત્મક ધ્યાન આપીને જરૂર જણાય વધારાની ટ્રીપ પણ આપવાનું આયોજન કરવામાં આવે છે. ટૂંક સમયમાં ડ્રાઈવરોની જે હાલમાં પ્રવૃત્તિ રહી છે એની પણ ભરતી થવાની હોય, જે પણ માગણીઓ પેન્ડિંગ છે તે તમામ માગણીઓ માટે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે.